આવતીકાલે છેલ્લો દિવસ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોને ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ઓફિશિયલ પેજ ઉપર તમે જુઓ તો એમાં મોટાભાગના મોટાભાગના બધા જ જિલ્લાઓના ઉમેદવારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બધા જ ઉમેદવારોનું લિસ્ટ એ તમને ઓફિશિયલ પેજ ઉપર તમને જોવા મળી જશે કે જેમને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપી દીધા છે. પરંતુ બનાસકાંઠા એક એવો જિલ્લો છે કે હજી સુધી એનું આખું જે કોકડું છે એ ક્યાંક ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે. પરંતુ કારણ શું છે? બનાસકાંઠા જ કેમ? દર વખતે ગુજરાતની રાજનીતિ હોય તો બનાસકાંઠા સૌથી વધારે ચર્ચાઓમાં જોવા મળે છે. કારણ શું છે? હવે આ કોઈ ભાજપ એમાં એ કોકડામાં ક્યાંક ફસાયું છે કે પછી એ કોઈ એક માસ્ટર સ્ટ્રોક છે કોંગ્રેસની સામે? આ વાત આજના વિડીયોમાં થોડીક સમજવી છે. સૌપ્રથમ તમે સમજો તો બનાસકાંઠાના ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં એક બે મોટા ધુરંધર નેતાઓ છે. કોંગ્રેસમાં કહીએ તો ગેનીબેન ઠાકોર અને ભાજપમાં જુઓ તો શંકરભાઈ ચૌધરી અને મોટાભાગના જે પણ જે એમાં નેતાઓ છે આ વખતે તો બનાસકાંઠામાંથી જ બે ધારાસભ્યોને તે મંત્રીપદ પણ આપ્યું છે. જોકે એક એ વાવથરા જિલ્લો અલગ પડ્યો છે પણ હજી સુધી ક્યાંક વાત તો જે થઈ રહી છે એ તો બનાસકાંઠાની જ છે. એટલે આખું બનાસકાંઠાનું આ વખતનું આ જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એ ભાજપને એક તો કવર કરવી ખૂબ જરૂરી છે. એમાં પ્રવીણ માળી હોય તો ધારાસભ્ય જે છે પ્રવીણભાઈ માળી, એમના માટે બધી જ સીટો જેટલી કવર થાય એટલો જ એમનો સારો રેકોર્ડ થાય, શંકરભાઈનો સારો એવો રેકોર્ડ થાય, કીર્તિસિંહ વાઘેલા હોય. ભાજપના મોટાભાગના જે ધારાસભ્યો છે બનાસકાંઠામાંથી એમનું થોડુંક વર્ચસ્વ એ સારું એવું પરફોર્મન્સ બતાવી શકે એમ છે આ ચૂંટણીઓમાં. અને એના કારણે દરેક ઉમેદવારો માટે એક વ્યવસ્થિત ઉમેદવાર એમને દરેક જગ્યાએ એમને આપવાની વાત છે. એમને પોતાનો જે આખો અલગ ક્રાઇટેરિયા રાખ્યો છે ભારતીય જનતા પાર્ટી કે નો રિપીટ થિયરી, ઘણા બધા એવા એને ક્રાઇટેરિયા રહ્યા છે. પણ વાત એ જ છે કે આ લોકો છેલ્લા ટાઈમે ઉમેદવાર જાહેર કરી શકે એમ છે, ખાસ કરીને બનાસકાંઠામાં, કે જેથી કોંગ્રેસ પાર્ટી એને ટક્કર ન આપી શકે. કારણ એવું છે કે બનાસકાંઠા એક એવી બેઠકો છે, બનાસકાંઠાની જે પણ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત છે એ બેઠકમાં કદાચ કોંગ્રેસ અમુક એવી બેઠકો ઉપર ભાજપને પણ ટક્કર આપી શકે એમ છે. તો એ ટક્કર ન આપી શકે એના માટે લાસ્ટમાં છેલ્લે ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર જાહેર કરશે કે જેથી કોંગ્રેસને એનો તોડ નીકાળવાનો ટાઈમ જ ન રહે. કેમ કે તરત જ તમારે કાલે 3 વાગ્યા સુધીનો છેલ્લો સમય છે. તો એની પહેલાં જો ભારતીય જનતા પાર્ટી થોડીક જ ક્ષણો પહેલાં જો પોતાનો ઉમેદવાર જાહેર કરે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ કયો ઉમેદવાર જાહેર કરે એનો વિચારવાનો એ સમય જ નથી રહેવાનો. એના કારણે એ કોઈ બીજું કોઈ સમીકરણ ન એમાં ગોઠવાઈ જાય કોંગ્રેસનું. એના તોડ માટે ભારતીય જનતા પાર્ટી હજી સુધી બનાસકાંઠામાં કદાચ ઉમેદવારો જાહેર નથી કરતું એવું જોવા મળી રહ્યું છે. બાકી બનાસકાંઠાની રાજનીતિ તમે જુઓ તો ગુજરાતમાં પણ અલગ રીતે વખણાઈ રહી છે. લોકસભાની ચૂંટણીઓમાં 26 બેઠકોમાંથી એક એ બનાસકાંઠાની જીત કોંગ્રેસના ફાળે ગઈ હતી. એટલે ક્યાંક બનાસકાંઠાનું જે આખું રાજકારણ છે એ બીજા જિલ્લાઓ કરતાં થોડું અલગ તો જોવા જ મળી રહ્યું છે. અને ઉત્તર ગુજરાતનું રાજકારણમાં પણ બનાસકાંઠા એ સૌથી ચર્ચાઓમાં રહેતું જોવા મળી રહ્યું છે. અને આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આવું જ જોવા મળ્યું. કેમ કે બધું જ એનો જિયોગ્રાફિકલ એરિયા તમે જુઓ, એની રાજનીતિ જુઓ, એનો સામાજિક દ્રષ્ટિકોણ જુઓ તો ખૂબ વિચિત્ર છે. બનાસકાંઠામાં ખૂબ વિચિત્ર છે. અને એના કારણે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે એમાં પીછેહટ કરવા નથી માંગતી. એક સારું એવું પરફોર્મન્સ, સારું એવું રિઝલ્ટ જો કે આ ચૂંટણીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપ ખૂબ સારી રીતે આ વખતે બધી જ જિલ્લા પંચાયતો બનાવી શકે એમ છે, ખૂબ સારી રીતે. કોંગ્રેસ ખૂબ નબળી જોવા મળી રહી છે અને ભાજપ ખૂબ એમાં સારું એવું પરફોર્મન્સ આપી રહી છે. પરંતુ કોઈ રિસ્ક નથી લેવા માંગતી. ભારતીય જનતા પાર્ટીની જો કોઈ ખાસિયત હોય તો એ આ જ છે કે ભાજપ ક્યારેક કોઈ પણ બાબતમાં રિસ્ક લેવા નથી માંગતી. બધું જ એમને લાગતું હોય કે આ સીટ તો અમે જીતી જવાના છીએ.
છતાં પણ એ એમાં ખૂબ મનોમંથન કરીને જ પછી ટિકિટ જાહેર કરતા હોય છે. એટલે બનાસકાંઠાની બેઠકો માટે ઉમેદવારો માટે હવે કદાચ આવતીકાલે છેલ્લો દિવસ છે, એટલે કાલે બધું જ આખું ગુજરાતના બધા જ તાલુકા અને જિલ્લા પંચાયતોનું ચિત્ર એ કાલે કદાચ સ્પષ્ટ થઈ જવાનું છે. પણ વાત કરીએ કોંગ્રેસ પાર્ટી, તો કોંગ્રેસ પાર્ટી એનો શું તોડ લાવે છે, અને ખાસ કરીએ બનાસકાંઠાની બેઠકો માટે. બનાસકાંઠાની બેઠકો માટે કઈ રીતનું ભાજપની સામે તેઓ તોડ લાવે છે, શું ટક્કર આપે છે, એ હવે જોવાનું રહેશે. તમને શું લાગે છે, બનાસકાંઠાની બેઠકો માટે ભાજપનું કોકડું ખરેખર ગૂંચવાયેલું છે કે પછી આ કોઈ માસ્ટર સ્ટ્રોક છે? તમને શું લાગે છે એ નીચે કોમેન્ટમાં જરૂર કરજો.